દિવસ સોતેલી માએ લીલા વટાણાની એક વાટકી લાવીને તેને ગરમ રાખના ઢગલા પર ઠલવી નાખી. તેને કડક અવાજમાં કહ્યું, આ વટાણાને એક એક કરીને સારી રીતે જોઈને સાફ કર, રાંધી અને થાળીને સજાવી રાખ. સોતેલી માં અને તેની દીકરીઓ હસતા હસતા બહાર ચાલી ગઈ. જ્યારે સિન્ડ્રેલાએ ધીમે ધીમે વટાણા વીણવાનું શરૂ કર્યું ત્યારે અચાનક આકાશમાંથી કબૂતરોનું એક ઝુંડ ઉતર્યું. તેમના પાંખો સફેદ વાદળ જેવા હતા. કબૂતરોએ રાખમાંથી વટાણા વીણવા માટેની મદદ શરૂ કરી. એક એક વટાણો તેઓ પોતાની ચાંચથી ઉઠાવીને સિન્ડ્રેલાની ટોપલીમાં નાખવા લાગ્યા. એ જ સમયે હવામાં એક હળવો અવાજ ગુંજ્યો અને 3 ચમકતા અખરોટ તેના સામે પડ્યા. પહેલું અખરોટ ખુલ્યું. તેમાં એક સુંદર પોશાક હતું જે રેશમ અને સોનાની વાણથી સજેલી હતી અને ચાંદાની જેવી ચમકતી હતી. ભગવાનનો અવાજ આવ્યો, સિન્ડ્રેલા, આ પોશાક પહેરીને ચર્ચ જા, પરંતુ યાદ રાખજે, જ્યારે પાદરી પવિત્ર કપ ઊંચકે ત્યારે તારે તરત ચર્ચ છોડી દેવી. કુવાના પાણીમાં તેનું પ્રતિબિંબ એવું લાગતું હતું જેમ કે કોઈ અપ્સરા ઊભી હોય. તે ચર્ચ તરફ ચાલવા લાગી. ચર્ચમાં પ્રવેશતા જ બધા લોકોની નજર સિન્ડ્રેલા પર અટકી ગઈ. ત્યાં હાજર રાજકુમાર તેને જોઈને સ્તબ્ધ થઈ ગયો. તેને વિચાર્યું, આ છોકરી તો સ્વર્ગમાંથી ઉતરેલી કોઈ પરી છે. તે તેની સાથે વાત કરવા ઈચ્છતો હતો, પરંતુ એ પહેલા જ પાદરીએ પવિત્ર કપ ઊંચક્યો અને સિન્ડ્રેલાએ તરત ચર્ચ છોડી દીધી અને ઝડપથી દોડતી ગઈ. રાજકુમાર તેના પાછળ દોડ્યો, પરંતુ તે ધુમાડા જેવી અદૃશ્ય થઈ ગઈ. ઘરે આવીને સિન્ડ્રેલાએ ફરી તેના ફાટેલા કપડાં પહેરી લીધા અને વટાણા રાંધીને થાળીમાં સજાવી દીધા. જ્યારે સોતેલી માં અને તેની દીકરીઓ પરત આવી ત્યારે અનસ્તાસિયા અને ડ્રીઝેલા ઉત્સાહથી બોલી, મમ્મી, ચર્ચમાં એવી છોકરી હતી જે કોઈ રાણીથી ઓછી નહોતી. સિન્ડ્રેલાએ ધીમેથી કહ્યું, હા, મેં પણ તેને બાજુના વૃક્ષ પરથી જોઈ હતી. સોતેલી માં ગુસ્સે થઈ ગઈ અને તરત જ તે વૃક્ષ કાપી નાખ્યું, આ વિચારીને કે કોઈ અન્ય તે રહસ્યમય છોકરીને ન જોઈ શકે. અગલા દિવસે સોતેલી માએ વધુ કઠિન કામ આપ્યું. તેને કાળી દાળ રાખમાં નાખી અને કહ્યું, આને વીણ, રાંધ અને તૈયાર રાખ. જેમાં તેને તેની દીકરીઓ ચાલી ગઈ. ભગવાને ફરી મદદ મોકલી. તેણે કાળી દાળ વીણવામાં સિન્ડ્રેલાને મદદ કરી. પછી બીજું અખરોટ ખુલ્યું અને તેમાં તારાઓ જેવી ઝગમગતી પીળી પોશાક હતી. કુવાના પાસે ઊભી રહીને સિન્ડ્રેલાએ પોતાનું પ્રતિબિંબ જોયું. તે ફરી ચર્ચ ગઈ, પરંતુ જ્યારે પાદરીએ પવિત્ર કપ ઊંચક્યો ત્યારે સિન્ડ્રેલા ફરી અદ્રશ્ય થઈ ગઈ. રાજકુમાર નિરાશ થઈને બહાર દોડો, પરંતુ તેને ફક્ત હવામાં તેની સુગંધ મળી. ઘરે આવીને સિન્ડ્રેલાએ ભોજન તૈયાર રાખ્યું હતું. સોતેલી માં અને તેની દીકરીઓ પરત આવી ત્યારે જોયું કે કાળી દાળ પણ છાંટીને રાંધેલી તૈયાર હતી. તેઓ આશ્ચર્યમાં પડી ગયા, પણ કશું બોલ્યા નહીં. ત્રીજા દિવસે સોતેલી માએ રાખમાં લોટ નાખી દીધો અને કહ્યું, આને છાંટીને તૈયાર રાખ. ભગવાને ફરી એક ફરિશ્તો મોકલ્યો અને ત્રીજા અખરોટમાં હીરા જડી તેવી પોશાક હતી જેના આગળ બધું ફિક્કું લાગતું હતું. આ વખતે જ્યારે સિન્ડ્રેલા ચર્ચમાંથી ભાગી ત્યારે રાજકુમારે પહેલેથી જ દરવાજા પર ગુંદ લગાવી રાખી હતી. ભાગતી વખતે સિન્ડ્રેલાનો કાચનો ચપ્પલ ગુંદમાં ચોંટી ગયો. રાજકુમારે તે ચપ્પલ લીધો અને આખા રાજ્યમાં એ છોકરીને શોધવા લાગ્યો જેના પગમાં એ ચપ્પલ ફિટ થાય. તે દરેક ઘરમાં ગયો, પરંતુ કોઈની પગમાં ચપ્પલ ફિટ ન થયો. જ્યારે રાજકુમાર સિન્ડ્રેલાના ઘેરે પહોંચ્યો ત્યારે સોતેલી માએ તેને એક મોટા વાસણ નીચે છુપાવી દીધી અને પોતાની બંને દીકરીઓને ચપ્પલ પહેરવા કહ્યું, પરંતુ ચપ્પલ કોઈની પગમાં ફિટ ન થયો. ત્યારે કુકડાએ બૂમ પાડી, વાસણ નીચે એક બીજી છોકરી છે. સોતેલી માએ કુકડાને મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ રાજકુમારે વાસણ ઉઠાવ્યું અને સિન્ડ્રેલાને જોઈ અને તેણે ચપ્પલ પહેરાવ્યો જે પૂર્ણ ફિટ થયો. રાજકુમારે તેને પોતાની સાથે મહેલ લઈ ગયો અને આ રીતે સિન્ડ્રેલા પોતાની ગરીબી અને દુઃખોમાંથી